ઠોકર ખાવાનો અર્થ એ નથી કે તમે તમારું ચાલવાનું બંધ કરી દેવું જોઈએ. ઠોકર ખાવાનો અર્થ એ છે કે તમારે સાવચેત રહેવું જોઈએ. સવાલ નંબર 1. આપણું એવું કયું અંગ છે જે મરતા સુધી ક્યારેય આરામ નથી કરતું? એનો જવાબ છે દિમાગ અને હૃદય. માનવ શરીરમાં એવા અવયવો છે જે મૃત્યુ સુધી ક્યારેય આરામ કરતા નથી. સવાલ નંબર 2. પાણીમાં જહાજની સ્પીડ કેટલી હોય છે? એનો જવાબ છે પાણીમાં જહાજની ગતિ ખૂબ જ ઓછી હોય છે. પાણીમાં જહાજ હલે ખૂબ જ છે, માટે તેને પલટવાનો ડર રહે છે. જહાજની સ્પીડ પાણીમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આ સેફ સ્પીડ માનવામાં આવે છે. સવાલ નંબર 3. આપણું દિમાગ કેટલી વીજળી ઉત્પન્ન કરી શકે છે? એનો જવાબ છે જ્યારે તમે જાગતા હોવ છો ત્યારે આપણું દિમાગ 10થી 23 વોલ્ટ વિદ્યુત ઉર્જા છોડે છે, જે ઇલેક્ટ્રિક બલ્બને ચલાવી શકે છે. સવાલ નંબર 4. શું એનિમલની પેટર્નને સ્કેન કરી શકાય છે? એનો જવાબ છે ઝીબ્રા અને વાઘ, ચિત્તો વગેરે જેવી ઘણી મોટી બિલાડીઓનો એક ખાસ પેટર્ન હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે, વૈજ્ઞાનિકો આ ખાસ પેટર્નનો ઉપયોગ બારકોડ તરીકે કરે છે અને આ પેટર્નને સ્કેન કરીને દરેકને ઓળખી શકે છે. સવાલ નંબર 5. પાંદડી વધારે જોશમાં હોય છે કે ઝાડ? એનો જવાબ છે પાંદડીને વધારે શોખ હોય છે.